યુજીસી મુદ્દે દિયોદરમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ત્યારે ઠક્કર પાટીદાર રાજપૂત અને બ્રહ્મ સમાજે રેલી સ્વરૂપે આપ્યું આવેદનપત્ર। યુજીસી મુદ્દે સરકારને ફેર વિચારણા કરી કાયદો કેન્સલ કરવાની કરાઈ માંગ તો થરાદ બાદ દિયોદરમાં વિશાળ રેલી સાથે આવેદનપત્ર અપાયું। યુજીસી મુદ્દાને લઈને આવતીકાલે દિયોદર બંધ રાખવાની આપી ચીમકી। તાજેતરમાં યુજીસીના નવા રેગ્યુલેશન્સના નામે ભારત સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓમાં એક નવું બિલ પસાર કર્યું છે અને એ બિલ લાગુ પણ કરી દીધું છે। આ બિલ એ સવર્ણ સમાજના વિદ્યાર્થી અને કર્મચારીઓ માટે ખૂબ જ અન્યાયકર્તા છે। એમ એનો અભ્યાસ કર્યો છે અને ન માત્ર એસસી એસટી ઇવન ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓનો પણ એમાં સમાવેશ કરી અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ જ ભવિષ્યમાં નુકસાનકારક નીવડે અને એમને આવનાર સમયની અંદર અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે એવી આ બિલની અંદર કેટલીક જોગવાઈઓ છે। આ બિલની કેટલીક જોગવાઈની વાત કરો તો એની અંદર એક નિયમ એવો છે કે દરેક કોલેજમાં એક ઇક્વિટી કમિટી બનાવવી। આ ઇક્વિટી કમિટી સમક્ષ કોઈ એસટી કે ઓબીસી વર્ગનો વિદ્યાર્થી સામાન્ય વર્ગના વિદ્યાર્થી સામે ફરિયાદ કરે તો તાત્કાલિક શોર્ટ ટાઈમની અંદર રિપોર્ટ તૈયાર કરીને વિદ્યાર્થીને કોલેજમાંથી રસ્ટિકેટ કરવો, એને કોઈ દંડ ફટકારવો કે પોલીસ ફરિયાદ કરવા સુધીના કડક પગલાં લેવા સુધીની વાત છે। આમ આ બિલના હિસાબે વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી થવાના આવનારા સમયની અંદર સંજોગો ઊભા થઈ શકે છે। આ ઉપરાંત વર્ગ વૈમનસ્ય પણ ઊભું થવાના પ્રશ્નો ઊભા થઈ શકે છે અને ખૂબ ખરાબ અને ઘાતક પરિણામો આ બિલના હિસાબે આવી શકે એમ છે અને સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે એમ છે। એટલે આજ રોજ અમે સૌ દિયોદર તાલુકામાં વસવાટ કરતા સવર્ણ સમાજના સૌ વડીલો મિત્રોએ ભેગા થઈ અને આ બિલને સખત શબ્દોમાં વખોડી કાઢતા અમારું આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબ શ્રી સમક્ષ પ્રસ્તુત કર્યું છે અને અમારી માંગ એવી છે કે ભારત સરકાર, જોકે સુપ્રીમ કોર્ટે પણ આ બિલ ઉપર હમણાં રોક લગાવી છે અને ભારત સરકાર પણ આ બિલની ન માત્ર સમીક્ષા પરંતુ આ બિલને સંપૂર્ણપણે પાછો ખેંચી અને યુજીસીનું 2012નું જે બિલ છે એ બિલ યથાવત રાખે એવી અમારી સૌ સવર્ણ સમાજની આજ રોજ માગ છે। અને આજે જે અમે રેલી કાઢી છે એના પ્રત્યાઘાત સ્વરૂપે અમારી સાથે જે વેપારી મિત્રો પણ જોડાયેલા છે સૌએ સ્વયંભૂ આવતીકાલે બજાર બંધ રાખવાનો, સજ્જડ બંધ રાખવાનો નિર્ણય પણ કરેલો છે। દિયોદર સમસ્ત સવર્ણ સમાજમાં જેમાં ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, દિયોદર પાટીદાર સમાજ, સોની સમાજ, ઠક્કર સમાજ, તમામ સવર્ણ સમાજ અહીંયા યુજીસીના કાળા કાયદા સામે અત્યારે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છે। હમણાં જે યુજીસીની નવી ગાઈડલાઇન સરકારે બહાર પાડી, બરાબર, હજુ સુપ્રીમ કોર્ટે તેના ઉપર રોક લગાવી છે, બરાબર, પરંતુ એ કાયદો એ રીતના આવે છે જે સંભવત એવું લાગે છે કે સવર્ણ સમાજના વિદ્યાર્થીઓનું તેનાથી ભાવિ ધૂંધળું બની રહે એવું છે। અને સવાલ એનાથી વધારે વિશેષ શું છે કે એ કાયદાની કલમોનો અમુક ઉપયોગ સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે વધુ થઈ શકે અને એટલી કડક જોગવાઈઓ થયેલી છે। તો સરકારના આ કાયદાનો અમે વિરોધ કરવા આજે અહીંયા એકઠા થયેલા છીએ। મોહિલ પટેલ।